વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ કોર્પોરેશનના દાવાઓ પોકળ સાબિત થયા છે। શહેરના 6 સ્વિમિંગ પુલમાંથી 4 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે। લાઇફગાર્ડ, સિનિયર કોચ, ટ્રેનર સહિતની કુલ 31 જગ્યા સામે ફક્ત 6 થી 8 કર્મચારી કામ ચલાવવામાં આવે છે અને સરદાર સ્વિમિંગ પુલ જે 4 વર્ષથી મેન્ટેનન્સના નામ પર બંધ છે। વાઘોડિયા રોડ પર રાજીવ સ્વિમિંગ પુલ મેન્ટેનન્સ માટે 20 દિવસ માટે બંધ કરાયો છે। કારેલીબાગ ખાતે આવેલ સ્વિમિંગ પુલ મેન્ટેનન્સના કારણે બંધ છે। જો કે કારેલીબાગમાં બેબી સ્વિમિંગ પુલમાં ભરતી જ નથી કરાઈ। બોટ દુર્ઘટના બાદ વિદ્યાર્થીઓને સ્વિમિંગ માટે બજેટમાં નાણાં ફાળવાય છે। 10 રૂપિયામાં સ્વિમિંગની સુવિધા આપવાનો દાવો પણ કરાયો છે। એટલે રિપેરિંગનું કામ હતું, કોરોના પછી બંધ જ છે આમ। એટલે જ કામ ચાલે છે। અમુક પેલા લોકો અત્યારે જમવા બેઠા, હા, અને અંદર બી ફિલ્ટરનું કામ કરી રહ્યા છે। એ ચાલુ આજે બધો સામાન આવ્યો છે એટલે ચાલુ કરશે હવે 1-2 દિવસમાં। હા, એટલે રિપેરિંગ ચાલુ કર્યું છે એટલે લગભગ તો થઈ જ જશે ચાલુ। હવે હમણાં તો થોડા ઓછા થયા છે પણ હવે સિઝન ચાલુ થશે એટલે બધા આવશે જ। વડોદરામાં બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન તંત્રે 10 રૂપિયામાં બાળકોને સ્વિમિંગ શીખવવાની જાહેરાત કરી છે। બજેટ પણ ફાળવાયું છે। અત્યારે આપણે વડોદરાના સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે છીએ। નજારો ઘણું બધું કહી રહ્યો છે। છેલ્લા 4 વર્ષથી બંધ છે। કામગીરીના ભાગરૂપે આસપાસ ઝાડી ઝાકરા હટાવવા પણ તેને આગ લગાવવામાં આવે છે। તેમાં થાંભલા પણ બળ્યા છે। ચાલે છે બધું રાજમાં। અહીંયા સામે સ્વિમિંગ પુલ જોઈ રહ્યા છો। 4 વર્ષથી સ્વિમિંગ પુલ બંધ છે। સ્વિમિંગ પુલની હાલત ઘણું બધું કહી રહી છે। નીચે જે તેના ફર્શ છે, ફર્શ પર આપ જોઈ શકો છો કે અહીંયા જે ટાઇલ્સો છે ઉખડી ગઈ છે, પરંતુ તેની હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી। 4 વર્ષથી આ વડીવાડી ખાતે આવેલો સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે અને સ્વિમિંગ પુલ બંધ હાલતમાં હોય, કોર્પોરેશને જે જાહેરાત કરી છે એ કેવી રીતે પૂરી કરશે તે સૌથી મોટો સવાલ છે। કોર્પોરેશને જે જાહેરાતો કરી છે તેની અંદર તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ફક્ત 10 રૂપિયાની અંદર સ્વિમિંગ શીખવવામાં આવશે। વાસ્તવિકતા એ છે કે વડોદરા શહેરના 6 સ્વિમિંગ પુલ, જેમાં 2 બેબી સ્વિમિંગ પુલ છે, તેમાંથી 4 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે। લાઇફગાર્ડની પણ કોઈ વ્યવસ્થા નથી। સિનિયર કોચ, ટ્રેનર 31 જગ્યાઓમાં ફક્ત 6 જગ્યા ભરવામાં આવી છે। કુલ મળીને વાત કરીએ તો કોર્પોરેશન તંત્રના જે દાવા છે પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે। વડોદરાની અંદર 6 સ્વિમિંગ પુલમાં 4 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે। આવા સંજોગોમાં બોટકાંડ બાદ કોર્પોરેશને જાહેરાત કરી છે કે 10 રૂપિયામાં બાળકોને સ્વિમિંગ શીખાડીશું। સ્વિમિંગ ક્યાં શીખાડશો? સૌથી મોટો સવાલ છે। બધું કાગળ પર સબ સલામતના દાવા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એબીપી અસ્મિતાના સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વડોદરાનો સૌથી મોટો સ્વિમિંગ પુલ સરદાર બાગ સ્વિમિંગ પુલ 4 વર્ષથી બંધ છે। એક નહીં, 4 સ્વિમિંગ પુલ બંધ હોવાના કારણે શહેરીજનો જે એડમિશન લઈ રહ્યા છે, જે વાલીઓ પોતાના બાળકોને સ્વિમિંગ શીખવવા માટે તત્પર છે, કેમ કે બોટ દુર્ઘટના બાદ પોતાનું બાળક પ્રવાસે જાય તો ચિંતા મુક્ત થઈ અને બાળકને